ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે હિન્દી. હવે આપણે કોર્સ તો પૂરો થઈ ગયો છે, બરોબર. હવે આપણે એમાંના એમસીક્યુ તમને લખાવું છું. સ્વામાંથી પાના નંબર 2 થી 34 સુધીને મેં જે તમને કરાવ્યું છે એના એમસીક્યુ લખાવીશ, બરોબર. અને એ તમારે તમારી પાકી નોટમાં લખવાના રહેશે. તો આપણે પહેલો એમસીક્યુ લઈશું. પહેલો, तो लखीशु स्वर। स्वर कितने हैं? स्वर कितने हैं? ए 13, बी 12, सी 11. तो स्वर कितने हैं? तो 13. तो અહીં શું કરવાનું? રાઈટ. હવે આપણે લઈ લઈએ બીજો એમસીક્યુ. તો અ કે બાદ આપણે શું લખીશું? અ કે बाद, अ के बाद क्या आता है? क्या आता है? अ के बाद क्या आता है? ए ई बी आ सी उ. તો શું આવશે? અ પછી શું આવે? આ. શું આવે? આ. હવે આપણે ત્રીજા નંબરનો એમસીક્યુ લઈ લઈએ. લ કે બાદ, ल के बाद क्या आता है? क्या आता है? तो ए ल के बाद क्या आता है? तो य, बी स, सी व. તો શું આવે? ય, ર, લ અને વ. તો સાચો જવાબ શું આવશે? વ. તો અહીંયા તમારે રાઈટ કરવાનું રહેશે. હવે લઈશું 4 નંબર. તો જ. જ આપણે ગુજરાતીમાં જ કરવાનું છે. ज को हिंदी में, ज को हिंदी में खाली जगह लिखते हैं. लिखते हैं. બરોબર. તો અહીંયા તમારે જવાબ નથી લખવાનો, તમારે અહીંયા ટીક કરવાની છે. તો જ કો હિન્દી में खाली जगह लिखते हैं. तो ઝ, બી ઝ, સી મ. તો આ ત્રણમાંથી સાચો જવાબ શું આવશે? જ. આ જ કયો આવશે? જ ઝબલાનો જ અને આવશે જ જમરૂખનો જ. તો આ જવાબ તમારો સાચો છે. હવે આપણે લઈશું 5મો એમસીક્યુ. તો ખાલી જગ્યા દ. બરોબર. હવે શું આવશે એમાં? ખાલી स्थान में, खाली स्थान में लिखे. બરોબર. તો હવે ત પછી ઓપ્શન પહેલો ન, બી ક અને સી થ. તો ત પછી શું આવશે? ન આવે, ત ન આવે, કે ત ક આવે, કે ત થ અને દ આવે. તો શું આવશે? ત થ. આ સાચો એનો જવાબ છે. હવે આપણે લઈશું 6ઠ્ઠો એમસીક્યુ. એ. શું લઈશું? એ. ए को हिंदी में खाली जगह लिखते हैं. लिखते हैं. तो ए बी સી. આમાં સાચો જવાબ કયો છે? એ.
હવે આપણે લઈ લઈએ 7મો MCQ. હવે આપણે જેમ સ્વર જોયા, સ્વર કિતને હે તો 13. હવે આપણે લઈએ વ્યંજન. व्यंजन. व्यंजन किसे कहते हैं और स्वर किसे कहते हैं? तो स्वर अ आ ई को कहते हैं और व्यंजन क ख ग को व्यंजन कहते हैं. व्यंजन कितने हैं? व्यंजन कितने हैं? तो A 30, B 36, C 26. તો શું આવશે? 36. હવે 8મો MCQ. હવે 19 આ ગુજરાતીમાં 19 લખ્યા છે. को शब्द में हिंदी शब्द में खाली जगह लिखते हैं तो શું જવાબ આવશે એનો? A 18, 18, B 11, C 19. 19 को हिंदी शब्द में खाली जगह लिखते हैं तो શું આવશે? 18, 11 કે 19? તો શું જવાબ આવશે એનો? 19. હવે આપણે લઈ લઈએ 9મો MCQ. તો 16 को 16 को अंक में खाली जगह लिखते हैं બરોબર. તો હવે આપણે જેમ શબ્દમાં લખ્યું છે હવે આપણે અંકમાં લખીશું. તો A 16, B 13, C 12. તો શું આવશે? 16. હવે આપણે લઈ લઈએ 10મો MCQ. દાડમ. दाड़म को हिंदी में खाली जगह कहते हैं बरोबर. तो A आम, B अनार, C अजगर. बरोबर. दाड़म को हिंदी में खाली जगह कहते हैं. दाड़म ने हिंदी में शू कहेवाय? आम, अनार के अजगर. तो आम एटले शू थाय? तो केरी. अनार एटले दाड़म, अजगर एटले अजगर. तो साचो जवाब शू आवशे? बी. शू आवशे? बी. હવે 11મો MCQ લઈ લઈએ. અદરક. તમારા માટે નવો શબ્દ હશે બરોબર. અદરક કા गुजराती अदरक का गुजराती अर्थ क्या है? बरोबर. तो ए लसण, बी हळदर, सी आदू. अदरक एटले शुं थाय? आदू. शुं थाय? आदू. आदूनो उपयोग આપણે રસોઈમાં થાય છે, ચામાં નાખે છે મમ્મી બરોબર. અમુક દાળ કે કઢી હોય એમાં નાખે છે, ચટણી બનાવવામાં ઇસ્તેમાલ કરે છે. હવે આપણે લઈ લઈએ 12મો MCQ બરોબર. હવે કમલ. कमल क्या है?
कमल क्या है? तो ए सब्जी, बी फूल, सी फल। कमल क्या है? सब्जी, फूल के फल? तो શું આવશે? ફૂલ। હવે આવશે 13 નંબર। હવે કા ખા કા ખા ખાલી જગ્યા ઘા અને ચા, બરોબર। હવે કક્કો પૂરો કરવાનો છે આપણે। તો એ ગા, બી છા, સી જા। તો શું આવશે? કા ખા પછી ગા આવશે, છા આવશે કે જા આવશે? તો શું આવશે? કા ખા અને ગા। શું આવશે? આ સાચો એનો જવાબ છે, બરોબર। તમારે અહીં નથી લખવાનો। હવે લઈ લઈએ આપણે 14મે MCQ, કેરી। केरी, केरी को हिंदी, केरी को हिंदी में क्या कहते हैं? कहते हैं, बरोबर। तो ए केरी को हिंदी में क्या कहते हैं? सेब। सेब એટલે શું થાય? સેવ નહીં, સેબ એટલે સફરજન। બી અનાર, અનાર એટલે શું થાય? દાડમ। સી આમ, આમ એટલે શું થાય? કેરી। શું થાય? કેરી। એટલે આ એનો સાચો જવાબ છે। હવે આપણે લઈ લઈએ 15મે MCQ, इनमें से इनमें से कौन सा फल है? फल है। इनमें से कौन सा फल है? तो ए आम, बी टमाटर, सी कमल। कमल જે એક ફૂલ છે, એક શાકભાજી છે ને એક ફળ છે, તો આમાં સાચો જવાબ શું આવશે? આ, બરોબર વિદ્યાર્થી મિત્રો। મેં તમને 1 થી ને 15 MCQ લખાવેલા છે, બરોબર। એ તમારે હિન્દીની પાકી નોટમાં લખવાના રહેશે અને 1 થી ને 20 હિન્દી પણ તમારે લખવાની રહેશે। અહીંયા લેક્ચર હું પૂરો કરું છું। થેન્ક યુ।